NSOA દ્વારા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે આજે ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ગફલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજરોજ આવેદનપત્ર આપ્યું છે। મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા। 1100 લોકો ફીસ ભરવાથી વંચિત હતા, તેમાંથી 80 વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીસની લિંક મોકલવામાં આવી। શું બાકીના 120 વિદ્યાર્થીઓનો શું ભૂલ હતી? 1020 વિદ્યાર્થીઓની શું ભૂલ હતી? NSOAની માંગ છે કે એક પારદર્શક રીતે કામ થવું જોઈએ। યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ, ના કે વાલાદવાલાની નીતિ અપનાવવી જોઈએ। 80 લોકોને વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા, 1020 વિદ્યાર્થીઓ બાકી રહ્યા, એ ક્યાંનો ન્યાય છે? NSOAની લડત એ છે કે બાકીના રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઓફર લેટર મોકલવામાં આવે, તે પણ એડમિશનના હકદાર છે। અને જો આજે 2:30 વાગ્યાનો ડીન સર દ્વારા સમય આપવામાં આવ્યો છે અને જો વહેલી તકે આ વસ્તુ પર નિરાકરણ નહીં થાય તો આવતીકાલે NSOA હેડ ઓફિસ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન ડીન ઓફિસ અને VC ઓફિસ ખાતે કરશે। જે ફર્સ્ટ ફેઝમાં પહેલા રાઉન્ડમાં જે લોકોને આપણે એડમિશન આપ્યું હતું ત્યારબાદ ઘણા બધા છોકરાઓએ એવી એક રજૂઆત કરી હતી કે ભાઈ અમારી તકનિકી ખરાબીના કારણે અમારાથી ફી ભરાઈ નથી, એટલે એ તકનિકી ખરાબીના કારણે ફી ભરાઈ નથી તો અમે એનું ડિસિઝન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર પર છોડ્યું હતું અને આ વસ્તુની રજૂઆત અમે ત્યાં બી કરી હતી। ત્યારબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે બધા વિદ્યાર્થી સંગઠનોને બોલાવી અને એક મિટિંગ કરી હતી, જેમાં હું પણ હતો અને એડમિશન કમિટીના અમારા કન્વીનર, પાદરાના પ્રિન્સિપાલ, આ બધા જ ત્યાં હતા। અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે લોકોએ 9 જૂન સુધી, કારણ કે મિટિંગ 9 જૂન સુધી હતી અને તમારામાંથી જ ઘણા લોકોએ એ વસ્તુ કવરેજ કરી હતી, તો ત્યાં સુધી જે પણ એપ્લિકેશન આવી હોય અને એના ટેકનિકલ ગ્લિચના કારણે કે પછી એ લોકોના નેટ કનેક્ટિવિટી જતી રહી હોય, એવા કોઈ પણ કારણસર હોય તો એવી એપ્લિકેશન જે તમારી પાસે 9 જૂન સુધી આવી હોય એ તમારી એડમિશન કમિટી ચકાસી અને પછી એને એડમિશન આપે। તો અમે એ રીતે એ છોકરાઓને જે ત્યાં તે દિન સુધી જે એપ્લિકેશન આવી હતી એ બધા છોકરાઓને થર્ડ રાઉન્ડ એટલે સેકન્ડ રાઉન્ડની અંદર આપણે એ લોકોને ફરી મોકલી આપ્યું। અને સેકન્ડ રાઉન્ડમાં તો બીજા છોકરાઓ હતા, પણ આ જે છોકરાઓ હતા એ છોકરાઓને આપણે ફેઝ 1નો જે લાસ્ટ રાઉન્ડ કહેવાય એમાં એ લોકોને લિંક મોકલી આપી હતી, જેમાંથી અમુક છોકરાઓએ ફીસ ભરી છે। એટલે આ લોકોની રજૂઆત 2-3 વસ્તુઓની છે કે ભાઈ તમે હજુ સીટો વધારો। હવે આપણી પાસે ઓલરેડી 450 સીટ આપણે વધારી દીધી છે અને એમાં જે ખાલી પડી છે એના માટે અમે એક નિર્ણય લઈ અને થોડા દિવસમાં કે પછી આજકાલમાં લિંક આપવાનું વિચારીએ છીએ અને એ લોકોને એડમિટ કરવાનું વિચારીએ છીએ, પણ અમારી એડમિશન કમિટીને ટાઈમ જોઈએ આ બધી વસ્તુઓ વિચારવા માટે। એટલે અમે એ સમય માંગ્યો છે અને આજે જે છોકરાઓએ રજૂઆત કરી છે એના ઉપર અમે ગઈકાલે એક રેકોર્ડ કાઢવા માટે તજવીજ ચાલુ કરી છે અને જે રેકોર્ડ આવશે એ પ્રમાણે જે ડિસિઝન લઈશું એ પછી અમે તમને જ કહીશું।